આપણા મોટા ભાઈઓ છે ને આપણા નૌજવાનો છે જે 18 પ્લસ એ લોકો જાણે છે કે એતકાફમાં શું છે, શું કૈફિયત છે, રૂહાનિયત કેવી રીતે મેળવાય આપણે કોશિશ કરે. અને જે આપણા નાના ભાઈઓ છે એ લોકોને શોખ છે, પણ હું એક જ વિનંતી કરીશ કે એતકાફ હમણાં તમે ડિસાઈડ કરી લો પ્લીઝ. જે હમણાં હું તમે જે કન્ડિશન દેખાડીશ તમે ખબર પડી જશે. એતકાફમાં આપણે બહુ એહતિયાતથી આપણે વર્તવાની જરૂર છે. એમાં ઘણી ચીજો આપણે ન કરવાની જરૂર છે, નથી કરી શકતા આપણે એમાં જે બયાન થશે. એ એવી મંઝિલ છે કે જે ઇન્સાન એહરામ પહેરી લે, એહરામ જ્યારે પહેરી લે તો બધા શરાયત, બધા કન્ડિશન એ લોકોની અંદર આવી જાય છે. અગર એહરામની હાલતમાં અગર આપણે કોઈ એવી વસ્તુ કરે તો તમને ખબર છે કે બકરા આપણે કુરબાની, તો પછી એવું ન થાય કે અમારું એતકાફ બાતિલ થઈ જાય, અમે ગુનેગાર થઈ જાય. ઓકે, અમે ગુનેગાર થઈ જાય અને એનો આપણે કફારો આપવો પડે, કઝા આપવી પડે, પછી એની માફી થાય ન થાય ખુદા બહેતર જાણે છે, કારણ કે એની મસ્તી ન થાય. એતકાફ એક રૂહાનિયત છે. એતકાફ અલ્લાહ તરફ ક્લોઝનેસ હાસિલ કરવાની વાત છે. તમે અગર બધા એનાથી ડિટેલ તમે મંજૂર છે પ્લીઝ તમે એને કોપરેટ કરો. અને જે મારા નાના ભાઈઓ છે એ લોકો પહેલી વખત કરે છે, બરાબર કે ના? થેન્ક યુ. લિસ્ટ પણ છે ઇન્શાઅલ્લાહ. ખૂબ અહસન. એ પહેલી વખત કરે છે. હું મારા નાના ભાઈઓને કહીશ પ્લીઝ અગર તમે સવાબ ખપતું હોય, તમે અગર રિવોર્ડ ખપતું હોય તો તમે જે મોટા છે એ લોકોની ખિદમત કરજો, એ લોકો તમે હેલ્પ કરજો. અને જે એતકાફમાં રહે છે એ લોકોની ખિદમત કરે, એ લોકો માટે ઇફતારનો બંદોબસ્ત કરે, એ લોકોને બહુ સવાબ મળે છે. એમાં મારું એક્સપિરિયન્સ પ્રમાણે જાણે અમે એતકાફમાં હતા, અમારા ઉસ્તાદ, અમારા જે સ્પિરિચ્યુઅલ લીડર્સ હતા, એ અમોને કેવી રીતના એતકાફ કરાવતા હતા. મને આ બહુ ફાયદો થયો, મારા સાથીઓને બહુ ફાયદો થયો. મને ખબર છે કે એવી જ રીતે અમે પણ એને અહીંયા કરીએ જેથી કરીને ફાયદો થાય. એક તો પહેલે એ છે કે અમે બહુ ઓછું સૂશું. જે પણ એતકાફમાં હશે એને સુવાની રજા વધારે નથી, એટલે છે પણ એવું ન થાય કે વધારે સુવાથી આપણે સ્પિરિચ્યુઅલ લેવલમાં આપણે ઓછું થઈ જાય. એટલે અમે જે હતા બહુ ઓછો સૂતા હતા, બહુ ઓછો. વધારે પડતો આપણે ઇબાદત કરતા હતા, વધારે પડતો આપણે અલ્લાહના zikr કરતા હતા. વધારે પડતો આપણે એક કોને બેઠી પોતાની કિતાબ જે ઇમ્પોર્ટન્ટ છે સ્ટડી કરતા હતા, દીની કિતાબ છે એના ઉપર ભાર આપતા હતા. અને આપણા જે પ્રોગ્રામ બનાવ્યા હતા, દર્સ આપતા હતા અમારી આ એતકાફની દરમિયાન, જેથી કરીને બધાને લાભ થાય. રસૂલની હદીસ છે એતકાફની હવાલેથી, એ ફરમાવે છે કે જે પણ જો કન્ડિશન સાથે છે, જે પોતાને મસ્જિદમાં સેક્લ્યુડ કરી નાખે, જે પોતાને મસ્જિદમાં એતકાફની હાલતમાં પોતાને પ્રિઝર્વ કરે, પોતાને અંદર નાખી દે, પોતાની અંદર સમાવી લે મસ્જિદની અંદર, રસૂલ ફરમાવે છે કે ઝુલમાની રિવાયત સાચા ઈમાનથી, સાચા ઉમ્મીદથી, સાચા ઇન્ટેન્શનથી તો એના જેટલા પણ ગુનાહ પ્રીવિયસ હશે અલ્લાહ એને માફ કરી દેશે. બધા એના ગુનાહ માફ થઈ જશે. હવે એટલું એતકાફનું ફઝીલત છે. હવે જરાક ડિફિનિશન જે અમારા ઉસ્તાદ આપણે ઓલું કહી રહ્યા છે એતકાફનું જરાક કોન્સેપ્ટ અને તસવ્વુર. 3 દિવસ અમારો પ્રોગ્રામ છે, બરાબર કે યાની 2 રાત અને 3 દિવસ સુધી આપણે એમાં હસું ઇન્શાઅલ્લાહ. એટલે આપણે દુનિયાની મોહબ્બત, દુનિયાની વ્યાધિઓ, દુનિયાના કોન્ટેક્ટ આપણે મૂકી દે, કાંઈ નહીં. મોબાઈલ હું તમે પહેલાથી કહી દીધો હતો જ્યાં રાઈટ અલાઉડ નથી. તમે કન્ડિશન, પહેલી કન્ડિશન તમે મંજૂર છે? હા યાર, તમે એગ્રી છો એવા?
તમે રાજી છો? લેડીઝમાં હોય કે જેન્ટ્સમાં હોય, જરાય મોબાઈલ અલાઉ નથી, જરાય પણ. તમે તમારા પેરેન્ટ્સને કંઈ કોન્ટેક્ટ કરશે, અમારા પાસે લીડર્સ છે, અમારા પાસે સ્કૂલા છે, જે લોકો નહીં હશે ઇતિકાફમાં એ લોકો તમારી ખિદમત કરશે ઇન્શાઅલ્લાહ, કાંઈ પ્રોબ્લેમ નથી. મોબાઈલ જરાય અલાઉ નથી. અને બહાર જવાની પણ મનાઈ છે. ઇતિકાફમાં જે આવી ગયા ન એમ નહીં કે આપણે જાય, એટલા માટે કહીએ છીએ કે અગર ઇમરજન્સી હોય, ઇમરજન્સી એક્ઝામ્પલ કોઈ તબિયત ખરાબ થઈ ગઈ યા કોઈ કાંઈ ઇમરજન્સી એમ તેમ ના, તરત જ શોર્ટ નોટિસમાં એવું રસ્તો પર ગોતે કે જલ્દી પાછું મસ્જિદની અંદર આવી જાય. એનાથી પહેલા કે ઓલું ટાઈમ બતાઈ જાય, ઓલું સ્પિરિચ્યુઅલ બતાઈ જાય ને એને પછી કઝા એને કરવું પડશે પાછું, એટલે પછી કોઈ બહુ જ મહેનત કરશે. એટલે આપણે એતકાફ એટલે આપણે એક કોને મૌલાના જાન અલી કાઝમી સાથે જ્યારે બધા એતકાફ કરતા હતા, હું તમને એક્ઝામ્પલ આપું. ઈ તો એટલે સુધી એની મસ્જિદ એના ખુતબામાં એના દર્સમાં બયાન કરતા હતા કે એ લોકો જે છે સાદો ખાધો ખાતા હતા, સિમ્પલ. કન્ડિશન ઓફ એતકાફ પહેલા આખિર હોવું જોઈએ, મેન્ટલી પ્રિપેર હોવું જોઈએ, મેન્ટલી સ્ટેબલ હોવું જોઈએ. આખિર સમજદાર, નાની નાની વાતમાં ખરાબ ન લગાડે એ હમણાં થઈ ગઈ બધું. પહેલી કન્ડિશન આકલ હોવું જોઈએ, અકલવાળું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજદાર કે જે ડિસિઝન સરખી રીતે નહીં લે. કુરાનની આયત છે ને, લવ કુન્ના નસ્મઉ અવ નઅકિલુ મા કુન્ના ફી અસ્હાબિસ સઈર. કયામતના દિવસે જહન્નમની આગમાં જહન્નમીઓને લઈ જવામાં આવશે, ત્યારે એ લોકો કહેશે કાશ અમે અકલથી ઇસ્તેમાલ કરે તો આજે અમને આ પરિણામ ન મળે, અમે આ જહન્નમની આગમાં આપણે ન જાવે. તો અકલ પહેલો શબ્દ આકિલ, બેવકૂફ ના, ઓકે, ફુલિશ ના, આકિલ, સમજદાર. જે કન્ડિશન હોય એને તરત જ ફેસલો લેવાની એની પાસે એ આકિલ નિશાની છે, અકલવાળો છે. નાની નાની વાતમાં ખરાબ ન લગાડે, ઓકે, પહેલી નિશાની. બીજો ટ્રુ ફેથ. ટ્રુ ફેથ કોને કહેવાય? સાચું ઈમાન. ઈમાન બધા પાસે છે, તો ઈમાનની ક્વોલિટી હોવી જોઈએ. એતકાફમાં ઈ જ આવી શકે, ઇમોશનલ નહીં, જજ્બાત નહીં. જે પણ તમે એતકાફમાં તકલીફ થાય તમે બરદાશ્ત કરી લેજો, જે પણ તમે તકલીફ થાય. એકબીજાને દરગુજર કરજો ને વાતો પણ ન કરવાની. અમે જાણે હતા, અમને કોઈ વખતે અજબ થતો હતો કે આ તો મારું દોસ્ત છે, ફ્રેન્ડ છે, એતકાફ પહેલા મારા સાથે કેવું ફાઇન રીતે વાતો કરતો હતો. એતકાફ જાણે આવી જાય, જીદ બંધ બોલાવે, કાંઈ એવું નહીં. અમે વાતો પર જે જરૂરત વાતો હતી એ જ કરતા હતા. અને નિયત મેન્ટલી પ્રિપેર, આપણે સરખી નિયત કરીએ, સરખી નિયત. એના કહેવાય એતકાફ કરું છું ના એ પરવરદિગાર હું તારી મસ્જિદમાં આવી એન્ટર થઉં છું. મસ્જિદ છે, મસ્તી નથી. પરવરદિગાર હું તમારી મસ્જિદમાં દાખલ થાઉં છું, પરવરદિગાર હું એની અંદર એન્ટર થાઉં છું. હવે મારી મરજી તારી મરજી હશે, હું તારી મરજીને મુતાબિક હું અમલ કરીશ. પરવરદિગાર જે પણ મને તકલીફ થશે, ખાવાનું મળશે ન મળશે, સહેરી મળશે ન મળશે, ઇફતાર મળશે ન મળશે, મીઠું ઓછું હોય વધારે હોય, મને કાંઈ પ્રોબ્લેમ નથી. એવી રીતના આપણે ડેવલપમેન્ટ કરીએ ને એકબીજા પાસે આપણે કુરબાની, કંટ્રોલ, ઓકે. અને એ દરમિયાન રોજા રાખવાનું હોય છે. મજબૂરીના કારણ એ એક અલગ મસલો છે, એ એક ખાસ કન્ડિશન છે. રોજાની હાલતમાં હોય કન્ડિશન છે. તમે જો આયતુલ્લાહ અલ-ઉલમા સૈયદ અલી સિસ્તાનીની કિતાબ, અને જે શેખ ઇબ્નુલ ઇસ્લામ સલીમ દીમજી પણ એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યા છે, મારા પાસે એની પીડીએફમાં ફાઇલ છે.
તો દેખાડી દઈશ પણ લોંગ ફાઇલ છે એટલે ઇમ્પોર્ટન્ટ તમે સામે બયાન કર્યું છે. મજબૂરી ઉઝર એક અલગ વાત છે. શર્ત એમાં ત્યારે અમારી એતકાફમાં સ્પિરિચ્યુઅલ બનશે. એ એવું નથી કે અમે એક જગ્યામાં જાય બફે સિસ્ટમ હોય કે મને આ ગમે છે મારી પ્લેટમાં નાખી દઉં પછી બાકી મને નથી ગમતું. આ બફે સિસ્ટમ નથી. અમે કન્ડિશન અમલ કરવું જ ખરું. ચોઈસ અમારી નથી. ઓકે. અને પરમિશન રજા તમારા માવતર તમારા ગાયન લેડીઝમાં તમારા હસબન્ડ તમે ઇજાઝત આપ્યા છે ત્યારે તમે આવો. તમારા માવતર તમે ઇજાઝત આપ્યા છે ત્યારે તમે આવો. પરમિશન બહુ જરૂરી છે. નહીં તો અમારો એતકાફ નહીં કબૂલ થાય એતકાફ ઇમ્પોસિબલ છે. પરમિશન જરૂરી છે. એક શરાયત છે. ઠીક है. જગ્યા ક્યાં કરવું જોઈએ? મસ્જિદમાં. જો આ એતકાફ થાય છે કેટલા હજારો માણસો આવે છે પણ કેટલા ઓર્ગેનાઇઝ હોય છે, સમજે છે એ લોકો ને એતકાફની વેલ્યુને સમજે છે. ઓકે. અને ઇમ્પોર્ટન્ટ નોટ 3 ફૂલ ડેઝ અને 2 નાઇટ જે અમે લોકો ડિસાઇડ કર્યા છે. પછી એક અલગ વાત છે 5-6 નાઇટ પછી 10 ની દરમિયાન અમે 3 દિવસને આપણે ઓલું કર્યા છે કે જે રૂલિંગના મેન્ટેનની મુતાબિક કાયદા કાનૂનની મુતાબિક આપણે એના ઉપર અમલ કરશું જે ફજરથી ઇન્શાઅલ્લાહ દાખલ થશે. અને અમે એનું ઓપનિંગ પણ કરશું ઇન્શાઅલ્લાહ અમુક સૂરાથી જેવી રીતના અમે મૌલાના સૈયદ જાન અલી શાહ કાઝમી સાથે અમે કર્યા હતા. ત્યાં બે બીજા ઘણા ઉલમા હતા જે આવજાવ કરતા હતા. ઓકે. ઉસ્તાદો અમારા હતા જે એ લોકો અમુક શરૂઆત જેથી કરીને આપણે ખબર પડે ફીલિંગ અમને કંઈ થાય. અમે શરૂઆત કરતા ફજરની ટાઈમ મેં ફજર પહેલા આપણે નિયત કરીને દાખલ થઈ ગયા હતા. કન્ડિશન અમારી અંદર લાગુ પડી ગઈ. એમાં સબ્ર ખપે, શાંતિ ખપે, કંટ્રોલ ખપે, મગજનું પણ, શહવતનું પણ, ડિઝાયર્સનું પણ, હોશ હવાસનું પણ બધાય પણ. ત્યારે પછી ઇન્સાન એને ફાયદો થાય છે. હવે સવાલ એ પેદા થાય છે કે એની ટાઈમ in which fasting is permissible is an opportune time for i'tikaf and stay. કોઈ વખતે સવાલ કરવામાં આવે છે કે મને બહારે જવું છે, રોજા મને મૂકી દેવું છે, આજે હું નથી રોજા રાખી શકતો. એક્ઝામ્પલ એવું અસેપ્ટેબલ છે? ના. એમ આપણે રોજાને ના તર્ક કરે. મને જરાક પીઝા ખાવાની મન થાય. એક્ઝામ્પલ બેઠો ગયો એક દિવસ બાકી રહ્યો જરા બહાર જાઉં ને આવું ના. જરાય પણ રજા નથી. ફોર પ્લેઝર લક્ઝરિયસ ચીજને આપણે પ્રાયોરિટી ના આપે. જરાય પણ રજા નથી. ત્યારે આપણે ઓલું કરશું. હવે અમુક પ્રોહિબિટેડ છે જે આપણે નથી કરવાનું. પરફ્યુમ જે આપણે એહરામમાં અમે એહરામ જ્યારે પહેરે છે અમે લગાવીએ છીએ પરફ્યુમ નથી લગાવતા. પરફ્યુમ લગાવવાની જરૂર નથી એતકાફ. અને ડિસ્કશન આર્ગ્યુમેન્ટ્સ ડિસ્કસ કરું નાની વાતો ઉપર દુનિયાની બાબત કે આજે હું આમ કર્યું આજે ના એ પાલાવ નથી. એમાં આપણે પ્રોહિબિટ છે, મનાઈ કરવામાં આવી છે સખત. એવું આયતના સિસ્તાનીના વેબસાઇટમાંથી અને શેખ સલીમ ભીમજીના માંથી કાઢ્યો છે જે હું તમને દેખાડું છું. અને આપણે ગલત ચીજને, પર્સનલ પ્રોબ્લેમ્સને, ફેમિલી પ્રોબ્લેમ્સને, બિઝનેસ પ્રોબ્લેમ્સને અમે અહીંયા ન લાવીએ. કાંઈ ડિસ્કસ કરવાની જરૂર નથી. થોડું બોલવાનું, જરૂરિયાતની ચીજે બોલવાની. અત્યાર સુધી અમે જોયા છે કે અમે કોઈ વખતે મૌલાનાને સલામનો જવાબ સિવાય બીજું કાંઈ ના આપતા હતા. કાંઈ નહીં. મૌલાના તમે કેમ છો, તમારી તબિયત કેમ છે, એ પણ એને ન ગમતું હતું. એતકાફની હાલત. કોઈ વખતે ઉલમા સામે કહી દે છે કે તને કાંઈ જાણવાની જરૂર નથી કે હું કેમ છું. તું તમારું કામ, માઇન્ડ યોર ઓન બિઝનેસ.
कोई बात नहीं, एक लोग એટલી રૂહાનિયતની ઓલામાં ચાલે જતા. હા, આપણે બેસે વાતો કરે સરખી રીતે, યાની જે મુમિનના એક હકૂક છે બીજા ઉપર, એ એક ઇરફાનિયતની વાત કરું છું કે જે એ લોકો એક કનેક્શન છે. એવું નથી કે મનાઈ છે કે ના તમે એકબીજાની ખૈરિયત ન પૂછ્યા કરો, ના, એક ઇસ્લામમાં એક અલાઉડ છે. કેમ છે તમે? સારું છે, એકબીજાનું આપણે ધ્યાન રાખીએ છીએ. એક સબૂત છે. શું છે? સબૂત છે કે અમે એકબીજાની ધ્યાન રાખીએ છીએ. નાના બચ્ચાઓની ધ્યાન રાખીએ છીએ, નાના બચ્ચા મોટાઓની ખિદમત કરે છે. દેટ ઇઝ એક્સેપ્ટેબલ, સારું, કાંઈ પ્રોબ્લેમ નથી. પણ લિમિટને ક્રોસ ન કરાવે. કહે છે ને કે આપણે અગર આપણે જે છે એક આંગળી આપી તો આખો હાથ લઈ, એમ ન કરવું જોઈએ. ઓકે? અને પછી અહીંયા મસ્જિદમાં ખરીદ ફરોખ્ત એટલે કાંઈ ચીજ લેવાની કે વેચવાની અહીંયા અલાઉ નથી. યા તો બિઝનેસનું zikr અહીંયા ન કરવું જોઈએ. અને એમાં એક કન્ડિશન છે, મને ખબર છે એ નહીં થાય, પણ કન્ડિશન છે એટલે મને બયાન કરવું જોઈએ. આપણે ના મહેરમ સાથે પણ અમે નહીં વાતો ઓલું કરી શકીએ. એટલે બિલકુલ સેપરેશન થઈ જાય, બિલકુલ સેપરેશન. એ લોકોનું કામ કરે, અમે અમારું કામ કરીએ. ઓકે? એ એતિકાફની કન્ડિશન છે. અત્યાર સુધી હસબન્ડ અને વાઇફ પણ એ કન્ડિશન નથી ઓલી કરી શકતા. એ એક સેપરેશન. જે લોકોને કામ હોય, કાંઈ હોય, મેસેજ ચિઠ્ઠી ઇમ્પોર્ટન્ટ છે પણ જરૂરિયાતની મુતાબિક. એ ખાવાનું એટલું સિમ્પલ હતું તે વખતે, અમે વધારે શું થતા હતા, જેથી કરીને અમારી એક રૂહાનિયત બાકી રહે. જે મોમિની ઇફતાર બિચારા ડોનેટ કરે છે, મોહબ્બતથી કરે છે, નો પ્રોબ્લેમ. તમે એને એક્સેપ્ટ કરજો. એ એક્સેપ્ટ કરવું પણ એક ઇબાદત છે મોમિન. તો એ લોકો અહીંયા નીચે જવાની પણ જરૂર નથી. તમે ખબર છે ને? એ નથી ખબર, નીચે જવાની પણ જરૂર નથી. આ હદૂદ જે છે ને, હદૂદ, એનાથી આપણે ન જવું જોઈએ. એ હદૂદથી બસ અહીંયા જ ઇન્શાઅલ્લાહ. એ વાત સાંભળી લો. અમે અહીંયા પિકનિક બનાવવા નથી આવ્યા. હું જોતો હતો કે કોઈ માણસ આખી મોટી આપણા બચ્ચાઓ બેગ લઈને આવે, એવું લાગે છે કે 2-3 મહિના અહીંયા હશે. ના, સિમ્પલ. મને શું હશે બેગમાં હું નહીં ચેક કર્યો, પણ તે વખતે એ લોકો અમારી બેગ પણ ચેક કરતા આવે શું લાવ્યા છો તમે. ખૈર, હું તો આટલું બધું ચેક નથી કર્યો. તમે માશાલ્લાહ આકિબ છો, સમજદાર છો, તમે સમજી ગયા છો. એ લોકો અમારા મોબાઈલ ચેક કરતા, દેટ ઇઝ એક્સેપ્ટેબલ. એમ કરવું જોઈએ આપણે. તો હવે હું તમારા ઉપર ને અગર પ્લીઝ એવું જોઈશ કે એવું કાંઈ થાય છે, પછી આઈ હેવ ટુ ટેક એન સ્ટેપ. પછી મને સ્ટેપ લેવું ખપશે. તમે એગ્રી છો એ કન્ડિશનથી? હા યા ના? મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લલ્લાહુ જે બી કામ તમે કીધો ને બોલવાનું ને ડિસ્કશન કરવાનું બધું મનાય છે. અને પરફ્યુમ બી એક્ઝામ્પલ આપ્યો, જરાય પણ અલાઉ નથી. તમે લોકોને કંઈ સવાલ છે, કંઈ ક્વેશ્ચન છે તમે એના ઉપર? યસ. બ્રશ ના, એ કાંઈ પ્રોબ્લેમ નથી, તમે કરી શકો છો. પણ એ એવું કાંઈ નથી, પણ એનું ટાઈમિંગ ઉપર સરખી રીતે કરવું. એ તો એવું છે કે મસ્જિદમાં તો એ મનાય છે કે તમે ગંદારા ઓલામાંથી આવો. પણ અમુક ઓલામાં તો એ ખુશ્બુવાળી પણ યુઝ નહીં કરતા હતા. તે વખતની વાત છે. સિમ્પલ. એટલે એટલા એ લોકો પ્રિકોશન્સમાં હતા. બીજો કોઈ સવાલ? મને લાગે છે અલ્હમ્દુલિલ્લાહ તમે એગ્રી છો. કાંઈ મુનીરભાઈ તમે એડિશન કે કાંઈ તમે બોલવું હોય? મસ્જિદ છે, આ બાયણું છે, 4 બાયણા છે, ઈદ છે. હા, ત્યાં વોઝુ કરે છે, ત્યાં મસ્જિદનો ભાગ નથી આપો. એ મસ્જિદનો ભાગ નથી. ઓ, એ નથી હે? કારણ કે આગળ જોઈએ ને તમે ખબર હોય બધું. વાજિબ વોઝુ કરવાનું તો જ બહાર નીકળી શકે આપણે. હા, એ જે વાજિબ બધું હોય. હા, તો બોલ છે બ્રશ. વોશ કરવું હોય તો એ ગ્લાસમાં કંઈ લઈને પૂછવું. હા, તો અહીંયાથી કરવું પડશે. એક્ઝેક્ટલી. બસ ફાઇન. હકીકતમાં અમે એક જગ્યામાં ગયા હતા મુલતાનમાં. એવી જ તરીકો હતો કે આખું હતું જલ્દી કરી ને ફેંકી દેતા હતા. કોઈ જે એતિકાફમાં ન હતા એ લોકો અમારી ખિદમત કરતા હતા. ઓલા શું કહેવાય, લોટા પાણી લઈ અમે આપતા હતા બધાને.
તે હું રિક્વેસ્ટ કરું છું કે જે એતકાફમાં નથી એ લોકો પ્લીઝ એ લોકો માટે હેલ્પ કરે. તમે એનું કરવું બહુ સવાબ મળશે ઇન્શાઅલ્લાહ. પ્લીઝ અમે બધા કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ. તમે પૂરતો તમે સપોર્ટ કરે અમે ઇન્શાઅલ્લાહ તાઆલા. ઇટ્સ ટ્રુ સારો આપણે ખબર પડી યુ નો કે એ 4 બારીની અંદર યુ સી કારણ કે મને અહીંયાની હિસ્ટ્રી કે હું આગે બિલ્ડિંગની મને કંઈ ખબર નથી તો ફાઇન. તો એ બધું નાની વાતો થેન્ક યુ મુનીરભાઈ કે તમે એ પોઈન્ટને તમે અટેન્શન દેરા. એના અલાવા બીજા કોઈને એવું કાંઈ હોય તો તમે પ્લીઝ આઈડિયા આપી શકો છો. બરોબર નીચે ઇંતજામ હશે મને લાગે છે. લાસ્ટ યર તમે કર્યા હતા તો અહીંયા બધું ઇંતજામ હશે મને લાગે છે હે ને નીચે બધું ઇંતજામ છે વગેરે બાદ પણ જલ્દી બધું જે